ચા નો આવી. આવશે આવશે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. હા હા. મમ્મી ચા. હું શું કહું છું, આ તમને પગ દુખતા હતા એ કેમ થયું? મટી ગયા? ના ના, દુખે જ છે. લાવ ને દબાઈ આપો. બેટા બેટા, હા આજે 15 દિવસથી તું તારી સાસુની સેવા કરે છે અને મારી પણ સેવા કરે છે. એ હું જોઉં છું. સમયસર ચા, નાસ્તો, જમવાનું તું કેટલી કાળજી રાખે છે. નહીં? હા તો હું નહીં રાખું તો કોણ રાખશે? એ વાત તો એની સાચી છે. આ એક બે દિવસ જરાક ચાના ટેસ્ટમાં થોડુંક પેલું થયું, આદુ વધારે ને એવું, પણ હવે પરફેક્ટ ટેસ્ટ બેસી ગયો. એને ખબર છે કે મારા પપ્પાને આવી જ ચા જોઈએ છે અને મમ્મીને આવી ચા જોઈએ છે. મેં કહ્યું તું ને કે હું બધું શીખી જઈશ. શીખી ગઈ ને? હા, તો આજે એવું કરજે, સકરિયાનો શીરો જ બનાવી દેજે. તારા પપ્પાને બહુ જ ભાવે છે. હા બનાવી આપીશ. બીજું કઈ જોડે બનાવવું છે? હા, મારી વાત સાંભળ. હા શીરો બનાવે ને સાથે રાજગરાની પૂરી બનાવે. બરોબર? ઓકે. અને તારા સાસુ માટે પૂછી જો ને ફેવરેટ સુકી ભાજી. બધું બનાવી જ રાખજે ને. આટલા વખતથી તું ઘરમાં છો, તને ખબર જ હોય ને કોને શું ભાવે છે, કોને શું નથી ભાવતું. હા એ તો મને ખબર જ છે, પણ આ તો મને એમ થયું કે તમને લોકોને પૂછી જો કે તમને બીજું કઈ ખાવાની ઈચ્છા થઈ હોય તો જોડે જોડે એ પણ બનાવી જ નાખો. જોયું ને, મેં કીધું હતું કે મારી મિલકત ઉપર જો કોઈનો સાચો હક છે તો એ મારી કવિતા વહુનો છે. હા, કેમ નહીં? આજે 15 દિવસ મને સાબિત કરી દીધું, તારી સેવા કરીને, મારી સેવા કરીને. અને હું તો એમ કહું છું ને, હવે આમાં જાજી વાર નથી લગાડવી. આ બધા પેપર તૈયાર કરાવો, આનું જે તે મિલકતના કાગળિયા હોય ને એ બધું અમારા દીકરાના નામે કરી દો. એટલે પછી શું છે, મને શાંતિ થઈ જાય કે સાચા હાથમાં આપણી મિલકત ગઈ. હા તમારા લોકોની વાત તો સાચી છે. હા આવી બધી વાતમાં મોડું કરાય જ નહીં, ઉતાવળ જ રખાય.